પોલીસે સવારના સમયમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરી ગ્રાઉન્ડમાં એક ડેડ બોડી મળી આવી હતી. આ ડેડ બોડી એક મહિલાની હતી. આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકેલ ન હતી. તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ડેડ બોડી મોકલી દીધી હતી. પોસ્ટમોર્ટમમાં ખ્યાલ આવ્યો હતો કે એમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે. જે અનુસંધાને પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈ પણ રિલેટિવ કોઈ પણ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી. આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએથી ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી. જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટો ચેલેન્જ આ ડેડ બોડી ન ઓળખી શકાવાનું હતું. અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી એમાંથી છેવટે અમને આરોપીનું પગેરું મળ્યું હતું. આ આરોપીનું થોડીક પણ માહિતી મળતા પોલીસે જે તે સ્થળે જઈને આરોપીને પકડી પાડેલા. ત્યારબાદ આરોપીની વિગતો મેળવી હતી, જેમાં અમને માહિતી મળી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એનું નામ ગોરખ કથ્થુ મહાલે છે. જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા. છેલ્લા 20 વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે. અમે તમામ માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. આ બનાવમાં જે આરોપી છે એને આ બેનને સાથે કંઈક પૈસા બાબતે અને બીજી કેટલીક બાબતોએ ઝઘડો થયો હતો. જે અનુસંધાને એણે પોતે આવેશમાં આવી જઈ અને આ બેનની હત્યા નિપજાવી હતી અને બાદમાં પોતે ત્યાંથી ફરાર થઈ ગયો. પોલીસે ખૂબ જ મહેનત બાદ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપીના જે નિવેદન છે એ લઈ અને અત્યારે એની અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે. જ્યારે શરૂઆતમાં ડેડ બોડી મળી ત્યારે અમે એને આઈડેન્ટિટી તપાસ કરી હતી કે એની પાસે કોઈ માહિતી મળી જાય એમના પર્સમાં કે બધું, પરંતુ પોલીસને કોઈ પણ એ પ્રાથમિક માહિતી મળી ન હતી. એટલે કોઈ પણ વર્ણ ઓળખાયેલી વ્યક્તિ એનું ડેડ બોડી જ્યારે મળે છે ત્યારે ખૂબ જ ચેલેન્જિંગ બને છે, કેમ કે એની આસપાસ સંકળાયેલ લોકોનો સંપર્ક થઈ શકતો નથી. તેથી આ બાબતે પોલીસને ખૂબ જ અગવડતા પડી હતી. આ બાબતે પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. જેથી આ જુદી જુદી ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ બંને મારફતે એકસાથે ખૂબ જ વધારે પ્રમાણમાં માહિતી ભેગી કરી અને કામગીરી કરી.